હાય નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ મારી દિનચર્યા કે આજ મેં શું કર્યું અને ભાઈ કેટલા દુઃખોમાંથી હું પસાર થઈ. તો શરૂઆત કરું સવારથી સવાર સારી હતી. પછી ચા બા નાસ્તો કરીને પછી હું કોલેજ ગઈ. પછી કોલેજ જઈને પહેલાં તો હું મારે જે પ્રેઝન્ટેશન પીએચડીમાં આપવાનું છે એની બુક્સ છે એ હું શોધી આવી અને તમને કહી દઉં કે મને વાંચવાનો બહુ શોખ છે. તમને ખબર હશે, નહીં ખબર હોય તો કહી દઉં કે મને બહુ વાંચવાનો શોખ છે. અને તો મારે કેવું થાય ખબર કે દર વખતે છે ને મારે જ્યારે મારી એક્ઝામ હતી ને હમણાં ત્યારે મને સારી નોવેલ છે ને એ દેખાતી. અને આજ સ્પેશિયલી હું એમ લાઇબ્રેરીમાં એટલા માટે ગઈ હતી કે મારું જે પ્રેઝન્ટેશન છે એની તો હું નોવેલ લાવીશ હિન્દ સ્વરાજવાળી, પણ સાથે સાથે બીજી કોઈ એક્સ્ટ્રા હું લાવીશ કે જે વાંચીને મારું આમ હૃદય છે એ તૃપ્ત થઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી મને કલાક હું રખડી તોય મને કાંઈ મળ્યું નહીં. પછી લાસ્ટમાં હું એક પોએમવાળી જે બુક હતી હિન્દીની એ લઈને આવી ગઈ. અને મને એમ થાય છે કે મારે અરે કેમ આવું થતું હશે. અને જ્યારે એક્ઝામ આવવાની હોય ને ત્યારે જ મને બધી વાતો સૂઝે અને બધું મને એમ થાય હું અહીંયા હરિયાવું ફરિયાવું, પછી આમ વાંચી લઉં, મૂવી જોઈ લઉં અને ત્યારે જ મને થાય. અને જેવું મારી એક્ઝામ પતે ને પછી મને કાંઈ આઈડિયા ન આવે ને કાંઈ જ ન થાય. એમ લાગે કે ભાઈ મારું મગજ કેવી રીતે બન્યું છે. પછી મને એમ થાય કે એવું કદાચ હોય કે જે હોશિયાર લોકો એના દિમાગ છે એ બાય ડિફોલ્ટ આવા હોતા હશે. હું એવું અઝ્યુમ કરીને ચાલું છું. લોકો તો મને ગાંડી કહે છે, પેળી કહે છે, પણ હું મારી જાતને હોશિયાર માનું છું, સ્માર્ટ માનું છું. કેમ કે લોકો છે એ તો કાંઈ બી આપણા વિશે કહે અને એ લોકોને મને કાંઈ પડી નથી. જોકે હું આ બધું એમ કહી દઉં મને કાંઈ પડી નથી, પણ મને બહુ દુઃખ થાય કે ભાઈ મેં એટલું બધું કર્યું છે અને હું જેની માટે મહેનત કરું છું, ભણવાની વાત કરું છું, એના વિશે કોઈ કાંઈ વાત કરે કે હું પેળી છું ને મને ખબર નથી પડતી. એક નિર્ણય મારો ખોટો હોઈ શકે કે લોકો છે એ મને ઓળખતા નથી આવડતા અને પ્રેમમાં હું ગાંડી થઈ જાઉં, એ મારો નિર્ણય છે એ ખોટો હોઈ શકે. એમાં હું તમારા બધાય સાથે અગ્રી છું. પણ તમે એમ કહેતા હોય કે કૃષ્ણા મને કાંઈ સમજણ નથી અને મને કાંઈ ભણતા નથી આવડતું, તો તમને કહી દઉં કે 10મામાં મેં ટોપ કર્યું છે. પછી હું અત્યાર સુધી બધું સારું જ કર્યું છે. એટલે પ્લીઝ યાર તમે માનવું હોય તો માનજો, નકર કાંઈ નહીં, હું કંઈ રિક્વેસ્ટ નથી કરતી. તો એવું થયું અને પછી મારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું કોલેજમાં. તો હું કોલેજમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ અને ત્યાં મને જવામાં એમ હતું કે ભાઈ મને બસ નહીં મળે, પણ મને બસ મળી ગઈ. જ્યારે હું એમ વિચારું કે મને આજ બસ નહીં મળે, જ્યારે મેં એવું વિચારી રાખ્યું હોય કે આજ બસ નહીં મળે ત્યારે મળી જાય. અને પછી જ્યારે એવું વિચારી રાખ્યું હોય કે પ્લીઝ હવે આજ કંઈક ને કંઈક સારું થઈ જાય, ત્યારે બધું ખરાબ થઈ જાય. એટલે આ જ લાઈફ છે. તમને એવું લાગતું હોય કે આપણને ગમે એમ, એવું કાંઈ નથી, એવું કાંઈ થતું જ નથી. એટલે પછી હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ અને મારું ઇન્ટરવ્યૂ લખેલી છે એ સારું રહ્યું. અને ત્યાં મેડમ છે એ મને પૂછે કે બ્લૂમ ટેક્સોનોમી છે ને એમાં કેટલા ડોમેઇન્સ આવે. આઈ લાઈક કે મેડમ મેં કાલે જ વાંચ્યું હતું ને કાલે જ મારી એક્ઝામ હતી, એટલે સન્ડેના કાલે, એટલે 2 દિવસ પહેલાં. તો હવે એટલું તો ખબર જ હોય ને કે એમાં કોગ્નેટિવ, પછી સાયકોમોટર અને અફેક્ટિવ ડોમેઇન આવે. અને જે એજ્યુકેશનવાળા હોય એને બધી ખબર હોય. તો મને કે તમને ટીચિંગમાં તો એક્સપિરિયન્સ છે, પણ કોલેજમાં તો તમારું આ ફ્રેશર કહેવાય, એટલે તમને જેટલી તમે એક્સપેક્ટેડ જેટલી સેલેરી કરી છે ને એટલી તમને મળવા પાત્ર નથી. એમ લાગે કે ભાઈ તમને એવું લાગતું હોય. અને પાછા ત્યાં પીએચડી કરતી હું એકલી જ હતી કે ભાઈ પીએચડી મારું ચાલુ છે, કાંઈક તો વેલ્યુ કરો. અને એ લોકોને લાગ્યું કે આ છોકરી છે એ છે હોશિયાર, લાગ્યું કે છે કૃષ્ણા હોશિયાર. પણ વાંધો એમ છે કે પછી તમે હોશિયાર હો તોય લોકોને એ નથી ગમતું. તો એમ લાગે કે ભાઈ અમારે હોશિયાર રહેવાનું, ડફોળ રહેવાનું, શું કરવાનું. જોકે હજી એક વાતમાં હું ડફોળ જ છું, જે પ્રેમ છે એમાં મને હું કાંઈ બહુ દિમાગ લગાવતી નથી. અને પછી હું દિમાગ લગાવવા બેસું તો પછી પ્રેમ ના રહે, એટલે હું એમાં દિમાગ નથી લગાવતી. તો પછી બેક ટુ ઇન્ટરવ્યૂ છે એ સારો ગયો, પછી મને મજા આવી. અને પછી ઇન્ટરવ્યૂ પતાવીને ભાઈ
મને એમ થયું કે હવે હું શું કરું. પછી હું પાછી લાઇબ્રેરી આવી, હોસ્ટેલ આવી, અને પછી મને લાગ્યું કે મને મળી જશે. અને આજે એ તો કહેવાનું ભૂલાઈ ગયું કે મને છે ને સવારે મારી જે આ કોલેજમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું એ મારી સામે જ હતી, અને હું મેપ્સ છે એ ચાલુ કરીને ગઈ હતી તોય મને દેખાય જ નહીં. પહેલાં મેં જોઈ લીધું હતું દૂરથી કે જો આ કોલેજ છે એનું બોર્ડ છે, પણ પછી હું આમથી આમ આટા મારતી હતી. પછી મને ખબર પડી કે સાચી વાત છે, જીવન છે એ આવું જ છે કે તમને આમ બધે આમના આટા ફેટા મરાવડાવે, અને તમારે એવું કંઈ નિરાશ નહીં થવાનું. તમારે એવું જ રાખવાનું કે એક ના એક દિન મંजिल मिल ही जाएगी, और जो लोग घर से निकले ही नहीं उनको